નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી વાત કરવા આવ્યો છું જે આપણા જીવનને બદલી શકે છે. આ 3 શબ્દને ધ્યાનથી સાંભળજો. એક સ્વપ્ન, બીજી મહેનત અને ત્રીજી આત્મવિશ્વાસની શક્તિ. જીવન ક્યારેય સહેલું નથી. દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. ક્યારેક પૈસાની, ક્યારેક સંબંધોની, તો ક્યારેક આત્મવિશ્વાસની. પણ યાદ રાખજો, મુશ્કેલીઓ આપણને અટકાવવા નથી આવતી, આપણને મજબૂત બનાવવા આવે છે. અગ્નિમાં જ લોખંડ ગરમ થાય છે, આકાર લે છે અને પછી તલવાર બને છે. તેવી જ રીતે મુશ્કેલી આપણને ઘડતી હોય છે. દરેક મહાન માણસ પાસે એક સપનું હોય છે. મહાત્મા ગાંધી પાસે સ્વતંત્ર ભારતનું સપનું હતું, કલામ સાહેબ પાસે શક્તિશાળી ભારતનું સપનું હતું, એડિસન પાસે વીજળીનો બલ્બ બનાવવાનું સપનું હતું. જો તેને સપનું નથી જોતા તો જીવનની દિશા જ ખોવાઈ જાય છે. તેથી સપનું મોટું જુઓ, ભલે પરિસ્થિતિ નાની હોય. મિત્રો, દુનિયામાં એક વસ્તુ છે જે ક્યારેય નિષ્ફળ નથી જતી, એ છે મહેનત. એક ખેડૂત જો બીજ વાવે છે તો તરત પાક નથી મળતો. તેને પાણી આપવું પડે છે, ખાતર આપવું પડે, ધીરજ રાખવી પડે અને પછી જ પાક મળે છે. એ જ રીતે જીવનમાં સફળતા તરત જ નથી મળતી. સતત પ્રયત્ન કરવાથી પથ્થરમાંથી પાણી નીકળે છે. તો આપણા જીવનમાં સફળતા કેમ નહીં આવે? સૌથી મોટો હથિયાર છે આત્મવિશ્વાસ. જો તમે ખુદ પર વિશ્વાસ રાખશો તો આખી દુનિયા તમારો માર્ગ ખોલી દેશે. લોકો તમને કહેવા આવશે, તું નથી કરી શકતો, પણ તમારે જવાબ આપવો પડશે, હું કરી શકીશ, કારણ કે હું પોતાના પર વિશ્વાસ રાખું છું. મિત્રો, સ્વપ્ન મોટું જુઓ, સતત પ્રયત્નો કરો અને પોતાના પર વિશ્વાસ રાખો, તો કોઈ શક્તિ તમને અટકાવી શકશે નહીં. યાદ રાખજો, જીવન જીતવું છે તો કોઈ દિવસ ડરશો નહીં. સપના જોવા છે તો કોઈ દિવસ અટકશો નહીં. અને સફળ થવું છે તો મહેનત કરવી જ પડશે. ધન્યવાદ. મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.